મંગુભાઈ અને મૃતક કાંતિભાઈ વચ્ચે જે કંઈક મારામારી હતી અને તે અમે પ્રત્યક્ષ જોવાવાળા છીએ. પોલીસ પઢેરિયા સાહેબે બી મારી સાથે છે તો થોડીક વાતચીતમાં મને એક સાક્ષી તરીકે સાઈડ કરવા માટે મારા પર એક નનામી અરજી કરી અને મારા માટે કાંતિ અપમૃત્યુ કેસ અને મંગુ ભડકિયા ઉપર જે હુમલો થયો હતો અને સાથે ડૉક્ટર નીરવ જે સમગ્ર કડીને જોડતો કેસ છે, જેમાં રોજના રોજ નવા ખુલાસા થાય છે. જેમાં અત્યારે જમનુભાઈ રમતુભાઈ ભૂસારા નામના વ્યક્તિએ ટોટલી ખુલાસો કર્યો છે અને એફિડેવિટ કરાવ્યું છે અને જાહેર કર્યું છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની હતી તેના એ ચશ્મદીદ ગવાહ છે. હું જમનુભાઈ રમતુભાઈ ભૂસારા રહે રૂમલા પાણી ગડક ની જે તારીખ 10/10/2023ની જે કંઈ ઘટના બની તે ઘટના બાબતે મંગુભાઈ અને મૃતક કાંતિભાઈ વચ્ચે જે કંઈક મારામારી હતી અને તે અમે પ્રત્યક્ષ જોવાવાળા છીએ. અને મારી સાથે વિજયભાઈ ઉચકટાર એ પણ અમે બંને સાથે ઊભા રહીને અમે આ બધું પ્રત્યક્ષ જોવાવાળા છે. અને એમાં એકબીજા વચ્ચે જેટલી જે કંઈ મારામારી થઈ અને તે મારામારી થઈ ગયા બાદ મેં થોડુંક નિરીક્ષણ કર્યું તો ઇનોવા કાર અને મંગુભાઈની જે સ્પ્લેન્ડર ગાડી બે વચ્ચે છે તો કચડી મારવાનો પ્રયાસ થયો હોય એવું મને જોવામાં આવ્યું છે. અને આ જે મારામારી બનાવ બની ગયા પછી ઇનોવા ગાડીમાંથી ગીતા ને અને છે તો ગીતાની સાથે એની બિસ્તરા પોટલાની બેગ બંને લઈને અમે વિજયભાઈ સાથે જતો મંગુભાઈની વેગનારમાં અમે બંનેને બેસાડી હતી. અને આ તમામ બનાવ પૂરો થયા પછી મૃતક કાંતિભાઈની ફેમિલી જગ્યા પર આવીને ગીતાબેનને એમની દેશી ભાષામાં જે કંઈક લાગતી વળગતી ગમે તેમ ફાવે તેમ ગાળો આપતી હતી એની મમ્મી. અને એ વસ્તુ જે વિડીયો વાયરલ થયો છે જે સાંભળવાથી તમને ચોક્કસ ખ્યાલ આવશે. અને એ બનાવ પૂરો થયા પછી એટલામાં ડૉક્ટર સાહેબ પાણીખડ 4 રસ્તા પર આવી જવાથી અમે ત્યાં ભેગા થઈને ચર્ચા કરતા હતા. અને તે દરમિયાન એક 108 પણ આવી હતી અને એ 108ને કે તમામ પબ્લિકે એને રસ્તો પણ આપ્યો હતો. અને એ રસ્તો આપ્યા બાદ આજુબાજુનો ટ્રાફિક એ શું થયું બનાવ શું થયો છે એ બાબત જોવા માટે જગ્યા પર એ ટ્રાફિક પણ હેલ્ડઅપ થઈને એ સાઈડ પર ઊભા રાખીને એ બધું બનાવ જોવા માટે ઊભું રહ્યું હતું. અને આ વસ્તુ બની ગયા પછી પોલીસ દ્વારા જે કંઈક ચર્ચા વિચારણા થઈ તેમાં ડૉક્ટર સાહેબનો એમાં કોઈ પણ જાતનો વધારે પડતો કંઈક પ્રભાવ નથી. અને જે પ્રત્યક્ષ જોવાવાળા અમે છે અને અમે જે કંઈ પોલીસ સાથે વાતચીત કરી અને એ ચર્ચામાં પોલીસ પઢેરિયા સાહેબે બી મારી સાથે છે તો થોડીક વાતચીતમાં આગુ પાછું કરતાં મને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે કોણ છો, ફલાણું છો, આમ તેમ કરીને મને પણ આ જે બનાવની ઘટનામાં મને એક સાક્ષી તરીકે સાઈડ કરવા માટે મારા પર એક નનામી અરજી કરી અને મારા માટે અનેક એવા નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત કરીને મારી અરજી કંઈક લખી નાખેલી હતી. અને એ અરજીનો જવાબ નનામી હોવા છતાં મારી પાસે લેવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં મેં નીરવ ડૉક્ટર સાહેબના એક પ્રત્યક્ષ સાક્ષી ઉપસ્થિત ન થાવ એના માટે એક કાર્ય થઈ રહ્યું હતું એવું મને ખાતરી છે. અને વધુમાં એમણે જણાવ્યું છે કે આ સમગ્ર ઘટના એમની આંખની સામે થઈ છે. અને જ્યારે એમણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પઢેરિયા સાહેબને જ્યારે એમણે નિવેદન આપવાની કોશિશ કરી ત્યારે પઢેરિયા સાહેબે એમનું નિવેદન ન લેતા એમને ધાક ધમકી આપી. એમણે એમનું નિવેદન ચેન્જ કરાવ્યું અને એમને ધાક ધમકી આપી અને કહેવામાં આવ્યું છે કે જો તમે આ કેસમાં રહેશો, તમે આ કેસના એવિડન્સ બનશો, આ કેસના તમે કોઈક હિસ્સામાં રહેશો તો તમને ફસાવવામાં આવશે, તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે, તમારા ઉપર ખોટા કેસ કરવામાં આવશે. આ રીતની ધમકી આપી અને ભૂસારા સાહેબને સાઇટ ઉપર કરવામાં આવ્યા. પણ 5 મહિના બાદ ભૂસારા સાહેબ કોઈક સામાન્ય વ્યક્તિ નથી. ભૂસારા સાહેબ પણ એક રિટાયર BSNL ના કર્મચારી છે. અને એમણે જ્યારે ડૉક્ટર નીરવને કોઈકની જરૂર છે ત્યારે એમણે ફરી પાછા 5 મહિના પછી હિંમત ભેગી કરી અને આજે આ નિવેદન આપ્યું છે, આ એફિડેવિટ બનાવ્યું છે. અને પોલીસ તંત્ર ઉપર એક
સડસડતો તમાચો મારવામાં આવ્યો છે કે જે પોલીસ રક્ષક છે એ જ ભક્ષક બની છે. એ આ એફિડેવિટ અને એમના ભૂસારા સાહેબના નિવેદન ઉપરથી તો એ જ લાગે છે. હવે તો તપાસનો વિષય એ પણ થાય છે કે પીએસઆઈ પઢેરિયા સાહેબે કયા કારણસર ભૂસારા સાહેબને ધમકી આપી, એમના ઉપર કેસ કરવાની વાત કરી અને એમને નિવેદન આપતા અટકાવ્યા, એ પણ તપાસનો વિષય છે. અને જો ઉચ્ચ અધિકારી જો તપાસનો વિષય સાથમાં ન લેશે અને જો યોગ્ય તપાસ ન કરશે, પ્રજા માટે પોલીસ પ્રત્યે જે પણ થોડી ઘણી લાગણી છે એ પણ હોમાઈ જતી લાગે છે. અધિકારીઓએ કોઈક એવા પગલાં ભરવા જોઈએ જેથી કરીને એક યોગ્ય દાખલો બેસે અને સમાજમાં લોકોને પોલીસ પ્રત્યે લાગણી રહે, પોલીસ પ્રત્યે વિશ્વાસ રહે. એના માટે એવો અધિકારીઓ દાખલો બેસાડે કે જેથી કરીને કાંતિ મંગુ ભડકિયા અને નીરવ કેસમાં જે યોગ્ય ન્યાય જેને મળવો જોઈએ એને ન્યાય મળશે. કાંતિ અપમૃત્યુ કેસમાં કેવી રીતે મૃત્યુ થયો એનું પણ નિરાકરણ આવશે અને નીરવભાઈ નિર્દોષ છે અને દોષી કોણ છે એનો પણ સંપૂર્ણ ખ્યાલ આવશે. એના માટે જ સરકારી અધિકારીઓ, પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ યોગ્ય નિર્ણય લઈ અને એવો દાખલો બેસાડો જેથી પ્રજા અને પોલીસનું સમન્વય જળવાઈ રહે.